સમાચારોમાં આગળ વધીએ। ભોજક અને સાગઠિયા બાદ વધુ એક ગઠિયો। એએમસીના ઇન્ચાર્જ ટીપીઓ રાજેશ પટેલ વિવાદમાં ખોટી રીતે બાંધકામ મંજૂર કર્યાનો તેમની પર આરોપ। ખોટી રીતે પ્લોટ મંજૂર કર્યા હોવાનો પણ આરોપ। મૂળ પ્લોટ કરતા વધુ પ્લોટ ફાળવાતા સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો। ટીપીઓ રાજેશ પટેલ રાજીનામું આપતા રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે। ડેપ્યુટી મેયર અને રાજેશ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હોવાનું પણ સામે આવ્યું। ડેપ્યુટી મેયર રાજેશ પટેલ સામે ગંભીર આરોપ પણ લગાવ્યા। ચાંદલોડિયાની દેવ મંદિર સોસાયટીના એક મકાનને ખોટા પ્લાન પાસ કર્યા। નિર્ધારિત પ્લોટ 69 ચોરસ મીટરની સામે 189 ચોરસ મીટર બાંધકામ મંજૂરી આપવામાં આવી હોવાના આરોપ લગાવ્યા છે। આ સાથે મૂળ પ્લોટ કરતા વધુ મંજૂર કરતા સોસાયટીના રહીશો પણ વિરોધ કરી રહ્યા છે। આ એક તરફ એ પણ ચર્ચા થઈ રહી છે કે ડેપ્યુટી મેયર જતીન પટેલ અધિકારીને ખખડાવતા હોવાથી અધિકારીઓ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા થઈ રહી છે। એની અંદર મને ક્યાંય એ પ્રોપર્ટી કાર્ડ એટલે કે ડીઆઈએલઆર ઓફિસ મોજડી ભવનથી તમને તમારા પ્લોટ એરિયા કેટલો છે એની લંબાઈ પહોળાઈ સાથેનું માપ આપતા હોય છે, તો એ કેમ આમાં માગવામાં ના આવ્યું? આમ જનરલી દરેક પ્લાનમાં આ વસ્તુ માગવામાં આવે છે, તો આ એક ખામી હોય એવું મને લાગે છે। જે ભાઈએ આ મકાન પ્લાન મૂક્યા હતા એને એ જે જગ્યાના માલિક છે એના કરતાં વધારે પ્લાન મંજૂર કર્યા એનો વાંધો હતો। અને પ્રોપર્ટી કાર્ડમાં 69 ચોરસ મીટર બાંધકામ બતાવે છે અને ઓરિજિનલ જે ફોર્મ ભર્યું એ ફોર્મમાં એમને 189 ચોરસ મીટરનું બતાવેલું છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ લાંચ કેસ। અનિલ મારુની તપાસમાં મોટો ઘટસ્ફોટ। અનિલ મારુને 5 વર્ષ સુધી ડબલ પગાર ચૂકવાયો। ફિક્સ પેમાં 2500ની બદલે 5000 પગાર અપાતો હતો। 2009માં ઉંમર પૂરી ન હોવાથી 2014માં કરાર થયો હતો। 2015માં અનિલ મારુને કાયમી કરાયા હતા। સમાચાર અમરેલીથી। અમરેલીમાં ડોક્ટરોની રેલીમાં ડોક્ટર ગજેરાએ રિવોલ્વર કાઢી હતી। રિવોલ્વર કાઢીને સ્વરક્ષણ માટે દીકરીઓને હથિયાર આપવા અપીલ કરી હતી, જે બાદ મામલો ગરમાયો છે। કેન્ડલ માર્ચમાં રિવોલ્વર કાઢવાનો વિડીયો વાયરલ થતા અમરેલીના એસપીએ તપાસના આદેશ આપ્યા। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જીજે ગજેરા સામે ગુનો નોંધાયો છે। સમગ્ર મામલે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ કહ્યું કે તેમણે જાહેરમાં રિવોલ્વર કાઢી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો। રાજકમલ ચોકમાં ડોક્ટર જીજે ગજેરાએ સ્વરક્ષણ રિવોલ્વર કાઢી દીકરીઓને હથિયાર સાથે રાખવા માટે અપીલ કરી હતી। આ માર્ગ દરમિયાન ડોક્ટર જીજે ગજેરા દ્વારા પોતાની લાયસન્સવાળી રિવોલ્વર કે જેને જાહેરમાં પ્રદર્શિત કરી અને લોકોમાં ભય પેદા થાય તેવું જાહેર કૃત્ય કરેલ હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ 30 તથા બીએનએસની કલમ 353 અને 270 મુજબ તથા કલેક્ટરશ્રીના જાહેરનામા ભંગ જીપી એક્ટ કલમ 135 મુજબ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે। સમગ્ર ઘટનાના મામલે અમદાવાદના ડોક્ટરોની પ્રતિક્રિયા પણ સામે આવી। ડોક્ટરોએ કહ્યું, આજના તબીબને પિસ્તોલની જરૂર નથી, ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે। દ્રૌપદીનું ચિરહરણ થયું હતું અને મહાભારત થયું, સીતાનું હરણ થયું અને રામાયણ થયું। પાર્થને કહો ચડાવે બાણ, પણ તબીબ બહુ સમજદાર છે, એને માટે ખૂબ સક્ષમ છે, એને ગાંધીજીની ધરતીમાં પૂરેપૂરો વિશ્વાસ છે। આપણે અહિંસક માર્ગે જ આગળ જવું છે। આજના તબીબને પિસ્તોલની કે હથિયારની જરૂર નથી, એવું કરવાની જરૂર નથી। આપણે અહિંસક માર્ગે કોઈ પણ પ્રકારની જે છે લડતો લડવાની છે, અહિંસક માર્ગે લડત લડતા રહીશું ને આપણને વિજય મેળવવાનો છે। એટલે એવા આ જે નોન વાયલન્સ માર્ગે જવાની જરૂર નથી। રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારનું નિવેદન। કોલકાતા કેસ મામલે મોટું નિવેદન આપ્યું। આરોપીઓને ફાંસીની સજા કરવી જોઈએ। દરેક રેપના આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે। પશ્ચિમ બંગાળમાં અવારનવાર આવી ઘટનાઓ બને છે। આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ। આ સાથે પંચમહાલમાં તબીબોમાં પણ ભારે રોષ સાથે કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે। કોલકાતા ગેંગ રેપના આરોપીઓને સજા કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। પિનલ કોડની જગ્યાએ
જે ન્યાય સંહિતા આવી છે એ ન્યાય સંહિતાની અંદર પણ આ કાયદાને વધુ કડક કરવામાં આવ્યો છે અને તેની અંદર વારંવાર રેપની ઘટના થતી હોય, જેણે કરી હોય તેને ફાંસીની સજા પણ કરવામાં આવે એવું પ્રાવધાન છે. પરંતુ એક સમાજના નાગરિક તરીકે, ભારત દેશના નાગરિક તરીકે હું સરકારને બીજી એક વિનંતી કરવા માંગીશ કે દરેક રેપની ઘટનાઓ જો ખરેખર સાચા અર્થમાં સાબિત થાય તો તેની એકમાત્ર સજા એ ફાંસીની સજા કરવામાં આવે. અમને આ જોઈને યાદ આવે છે કે અમે જ્યારે રેસિડેન્સી કરતા હોઈએ ત્યારે રાત્રે અમને 2 વાગે, 3 વાગે, ક્યારે પણ કોલ આવે 4 વાગે. અમે એકલા સુમસામ રસ્તા પર જતા હોઈએ છીએ. આ છોકરી સાથે થયેલું વિચારીને પણ અમને કંપારી આવી જાય છે કે અમે તો થઈ ગયા પણ હવેની જનરેશનમાં શું થઈ રહ્યું છે. એટલે આ ઘૃણાસ્પદ કૃત્ય માટે બધાને ફાંસી જેવી સજા આપવી જ જોઈએ સરકારે, અને એના માટે સ્ટ્રિક્ટ પગલાં લેવા જ જોઈએ, અને લેડીઝ હંમેશા ફ્રી થઈ અને સેફ રીતે કામ કરી શકે તે બહુ જ જરૂરી છે. જે કૃત્ય થયું છે, જે દુષ્કર્મ થયું છે, જેને હેવાનિયતની હદ સુધી આપણે કહી શકીએ છીએ, એ એક એકદમ એજ્યુકેટેડ લેડી હતી. જે જગ્યા પર થયું છે એને પણ અમે જ્યારે ભણતા હોઈએ ને ત્યારે અમે મંદિર માનતા હોઈએ છીએ. એ જગ્યા પણ જ્યાં થયું છે એ અમારા માટે મંદિર છે. જે છોકરી પર આ થયું છે અને શું થયું છે એ બધાને જ ખબર છે, બરાબર છે. આમાં એક કોઈ જાતનું એજ્યુકેશન લેવલ નથી આવતું, કારણ કે બધા હાઈલી એજ્યુકેટેડ પર્સનો આમાં હતા. હાઈલી એજ્યુકેટેડ જગ્યાએ આ થયું છે, એટલે આવી વસ્તુઓ તો થવી જ ના જોઈએ. વડોદરામાં તબીબોની હડતાળથી ભારે હાલાકી. સયાજી હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગી. ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. દર્દીઓ સારવાર માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબના હડતાળના પગલે અનેક સર્જરી પણ અટવાઈ. સયાજી અને ગોત્રી હોસ્પિટલની 95 પ્લાન સર્જરી અટવાઈ છે. 980 ખાનગી હોસ્પિટલની ઓપીડી બંધ. 700 ઓપરેશન અટકશે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના તબીબો જે છે, એટલે કે રેસિડેન્સ ડૉક્ટર્સ છે, તેઓ હડતાળ પર છે. અને જે રેસિડેન્સ ડૉક્ટર્સ હડતાળ પર છે તેની સીધી અસર જે છે તે હોસ્પિટલની જે કામગીરી છે તેના પર જોવા મળી રહી છે. તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, સયાજી હોસ્પિટલના દ્રશ્યો છે, ઓપીડી છે ત્યાંના દ્રશ્યો છે, અને જે દર્દીઓ છે તેમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ જે જુનિયર ડૉક્ટર્સ છે, એટલે કે રેસિડેન્સ ડૉક્ટર છે, તેઓ હડતાળ પર હોવાના કારણે જે દર્દીઓ છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી પડ્યો છે. સયાજી હોસ્પિટલની વાત કરીએ તો ઇન્ટર્ન અને રેસિડેન્સ જે ડૉક્ટર્સ છે તેઓ હડતાળ પર છે, જેના કારણે જે સર્જરી છે તે પણ અટવાઈ ગઈ છે. સયાજી અને ગોત્રી હોસ્પિટલ જે છે ત્યાંના જે 95 પ્લાન સર્જરી છે તે અટવાઈ ગઈ છે. એટલે કે 95 જેટલી સર્જરી આજે કરવાની હતી, પરંતુ તબીબો હડતાળ પર હોવાના કારણે આ તમામ સર્જરી રદ કરવી પડે તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આજે 980 ખાનગી હોસ્પિટલની ઓપીડી બંધ છે અને 700 ઓપરેશન જે છે તે અટકી પડવાના છે. એટલે આજે તબીબોની હડતાળથી દર્દીઓને કેટલી હાલાકી પડશે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય છે. જે ડૉક્ટર્સ છે તેઓ પોતાની માંગ પર અડગ છે. સયાજી હોસ્પિટલની સિક્યુરિટીની વાત કરીએ તો અહીંયા સીસીટીવીના ઠેકાણા નથી અને સિક્યુરિટી ગાર્ડ છે તેની સંખ્યા પણ નહીવત છે. ત્યારે ડૉક્ટરોની જે સુરક્ષા છે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જે ડૉક્ટરો છે તેઓ વહીવટીતંત્ર છે અને સરકાર છે તેની સામે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. એક વખત ઓપરેશન થઈ ગયું છે, ફરી કરવાનું છે. આજે કરવાનું હતું પણ સાહેબો હડતાલ પર ઉતરી ગયા છે, એટલે સાહેબે એમ કહ્યું સોમવાર અથવા બુધવારે ઓપરેશન થશે. અને અમને દર્દીઓને દુખાવો થાય છે, પેશાબ બેરે થાય, લાઈ બરે. કોણ છે આપના પરિવારમાંથી? પરિવારમાં કોઈ પરિવારમાં કોઈ તકલીફ પડે છે. એકલો માણસ જો આવે સર. કોલકાતાની એક મેડિકલ કોલેજમાં એક જનનની અપરાધ થયો છે અને એક કામ કરતી મહિલા તબીબ પર રેપ કરીને એને જાનથી મારી નાખવામાં આવી છે. ત્યારે આવી ખરાબ ઘટનાને અમે તમામ ભારતના તબીબો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. તો પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની છે, કોલકાતામાં જે જઘન્ય કૃત્યને અંજામ આપ્યો છે એક આરોપીએ, તેના બાદ દેશભરમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. તબીબોમાં ખાસ કરીને રોષ જોવા મળી રહ્યો છે. તબીબોએ સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે અને સાથે જ કહ્યું છે કે સુરક્ષિત વાતાવરણ અમને પૂરું પાડવામાં આવે જેથી અમે બેખૌફ બનીને અમારી સેવાઓ આપી શકીએ. અને એટલે જ તેઓ હડતાળ પર ઉતર્યા છે, પરંતુ જેની સીધી અસર દર્દીઓ પર પડી છે અને દર્દીઓ હવે સમસ્યામાં મુકાઈ ગયા છે. ગુજરાતભરમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે, ત્યારે સુરતમાં પણ આ વિરોધના પડઘા પડ્યા. સુરત એબીવીપીના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. એલએલબીના વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કોલેજોમાં હજુ સુધી એડમિશનની પ્રક્રિયા શરૂ નથી થઈ.
એડમિશન પ્રક્રિયા શરૂ ન થતાં ઘણા બધા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં એડમિશન લેવા મજબૂર થઈ રહ્યા છે. હાઈકોર્ટમાં કોલેજની ગ્રાન્ટને લઈને ચાલી રહેલ વિવાદનો ઝડપથી ઉકેલ લાવવાની માંગ કરાઈ. આ કોર્ટ મેટરનો ઝડપથી ઉકેલ આવે તો વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા શરૂ થવાની બાબત એબીવીપીએ જણાવી. જે લોના સ્ટુડન્ટ્સ છે એ લોકોનો જે 3 વર્ષનો જે પ્રોગ્રામ હોય છે એની અંદર હજુ સુધી એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ નથી થઈ અને એના લીધે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. પણ જે આ કોર્ટ મેટર ચાલી રહી છે ગ્રાન્ટ કોલેજની અંદરની જે ગ્રાન્ટના બાબતે એના લીધે વિદ્યાર્થીઓના એડમિશન અટકેલા છે. જામનગરમાં લો કોલેજમાં એડમિશનમાં પડતી હાલાકીના પ્રશ્નથી એબીવીપી દ્વારા રસ્તા રોકવામાં આવ્યા. સમગ્ર રાજ્યમાં લો કોલેજની ભરતી પ્રક્રિયાને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે જામનગરની કેપી શાહ લો કોલેજના એબીવીપીના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા રસ્તા પર બેસીને વિરોધ નોંધાવાયો. એબીવીપીના કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો. 7 રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ નજીકના રસ્તા પર ચક્કાજામ કરાતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. આજે જામનગરની કેપી શાહ લો કોલેજ ગ્રાન્ટીનન કોલેજ છે તો ત્યાં ફક્ત 2 પ્રોફેસરો અને 1 પ્રિન્સિપલ હોય. જેમાં 3 કોલેજ થકી આ ગ્રાન્ટીનન કોલેજ ચાલી ના શકે અને જે પણ કોઈ સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ છે આ લોકોએ ફરજિયાતપણે પ્રાઇવેટ કોલેજ અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડે. જેના કારણે જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓએ જે લો કરવા ઈચ્છે છે એ લો કરી નથી શકતા અને ફી ભરવાની આવે તો ભરી નથી શકતા. બોટાદમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો હવે ભગવાનના શરણે. ડાયમંડ એસોસિએશન દ્વારા બોટાદથી સાળંગપુર ડીજેના તાલ સાથે પદયાત્રા યોજાઈ. પદયાત્રામાં હીરાના વેપારી, હીરાના કારખાનાના માલિકો, રત્ન કલાકાર તેમજ હીરાની લેવેચ કરનાર દલાલ ભાઈઓ જોડાયા. હીરા ઉદ્યોગમાં સતત 2 વર્ષથી મંદીના કારણે લાખો લોકો પરેશાન થયા છે. તેમાં પણ બોટાદ જિલ્લામાં 1200 થી 1500 હીરાના કારખાનામાં 70,000 જેટલા પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે હાલ મંદીના માહોલમાં રત્ન કલાકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પશુપાલકોની દાદાગીરી સામે આવી. પશુપાલકોએ શાળાની ગેટની બહાર જ ગાયો બાંધી દીધી. તેના કારણે શાળાએ જતા બાળકો અટવાયા. શાળાના 150 જેટલા બાળકોને બહાર બેસાડવાની ફરજ પડી. સ્કૂલના ગેટ પાસે જ ઢોર બાંધતા બાળકોમાં પણ ભય ફેલાયો. વાલીઓ અને ગ્રામજનો શાળામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વાલીઓએ પશુપાલકોને સમજાવતા પશુપાલકોએ દાદાગીરી કરી. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ શાળાએ પહોંચી હતી. શાળાના મુખ્ય ગેટ બહાર બાંધેલી ગાયો છોડી પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ. સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, શાળાના ગેટની બહાર આખરે પશુપાલકોએ કેમ પોતાની જે ગાયો હતી તેને બાંધી દીધી હતી? ચોક્કસ દીપા, વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાનું આ જે ગામ છે કુંભારિયાના ટીંબાની આ ઘટના છે. કુંભારિયા ટીંબાની અંદર પશુપાલકો દ્વારા જે શાળા છે તેની બહાર આ જે ગાયો છે તે બાંધી દઈ એક પ્રકારે દાદાગીરી અપનાવવામાં આવી હતી. વાત કરવામાં આવે તો શાળાની અંદર ગત રોજ ગાયો ચલાવવા માટે મૂકી હતી તો આચાર્ય દ્વારા આ જે ગાયો છે તેને બહાર કાઢવામાં આવી હતી અને તેના લીધે જ આજે આ લોકો દ્વારા આ જે ગાયો છે તે સ્કૂલ સામે બાંધી અને દાદાગીરી કરી હતી અને ક્યાંક ને ક્યાંક આ લોકો જે ખરા જે પશુપાલકો છે તેમના દાદાગીરી કરવાના કારણે પોલીસને બોલાવી પડી હતી અને પોલીસને બોલાવ્યા બાદ સમજણ કર્યા બાદ બાજરી જે ગાયો હતી તે છોડી મૂકવામાં આવી હતી. આભાર ઉમંગ જાણકારી આપવા માટે. તો પશુપાલકોએ કઈ રીતે દાદાગીરી કરી અને વિદ્યાર્થીઓને બહાર બેસાડવાની ફરજ પડી હતી, કારણ કે પશુપાલકો ટસથી મસ્ત થવાના મૂડમાં નહોતા, દાદાગીરી કરી રહ્યા હતા. વાલીઓએ અને સાથે જ શિક્ષકોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેમની સામે પણ બાથ ભીડીને ઊભા રહી ગયા અને પોતે પીછેહટ કરવાના જરાય મૂડમાં નહોતા. પોલીસ આવી અને પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પશુપાલકો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस हमें सांभळीशुं. हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और डे 6 के लिए भी नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और आने वाले 5वें और 6ठे दिन के लिए थंडरस्टॉर्म की वार्निंग है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली पे के लिए. और जो विंड की स्पीड होगी वो 30 से 40 kmph और साथ में जो गस्टी विंड होगी वो 50 kmph के आसपास रहने का पूर्वानुमान है. और
अब रेनफॉल रियलाइज की बात करेंगे 1 जून से लेकर आज तक तो गुजरात एज ए होल स्टेट 536 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 513 मिलीमीटर होना चाहिए, तो प्लस 5% नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है गुजरात एज ए होल स्टेट। और गुजरात रीजन में 622 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 668 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से रिकॉर्ड होना चाहिए, तो -7% गुजरात रीजन डेफिशिएंट है। और सौराष्ट्र रीजन में 471 मिलीमीटर रेनफॉल हुआ है और 389 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए, तो प्लस 21% सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा है 1 जून से लेकर आज तक। अभी जो एक મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું અવસાન થયું છે। રમેશભાઈ સંઘવીનું આજે બપોરે નિધન થયું। 3 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા અને આજે તેમનું અવસાન થયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવાર માટે ખૂબ જ આજે દુઃખદ દિવસ, કારણ કે તેમણે પોતાના પિતા ગુમાવ્યા છે। ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી। 3 દિવસથી આ સારવાર ચાલતી હતી। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।